હાલો. હેલો. હા એ રહીમ બાપુ, હા એ હું મનસુખભાઈ બોલું છું ને મારે કીધું છે જ ઘરમાં તકલીફ છે ને તો મને જરીક જોવાનું કામ કરવું છે. હમ. હા, મારે જમીન વેચાઈ ગઈ ને એમાં પૈસા આવ્યા ને એમાંથી બધા ભાઈઓમાં બાજણા થઈ ગયા. ક્યાંથી બોલો? હું અહીં સાવંડ થી. જાવનથી? હા. હા, તમારે 12 મને ફોન કરો ને. કેટલા વાગે? 12 વાગે. તમે રૂબરૂ આવી શકશો? રૂબરૂ બાપુ એમાં એવું છે કે રૂબરૂમાં તો પછી બધાને આવવું પડે એવું છે ને ઓલું અમે અટાણ જો અહીં સેટિંગ કરી દો ને તો પછી બધાય આવી જાય. તમારા નિવેદનું જે કયો એ બધું કરી દઈએ પણ પ્રોબ્લેમ આવો છે. ના હું ફોન કરો મને. કેટલી વારમાં? હો ને? હાલો. હા. તો કેટલી 1 વાર? વાગે બપોરે નમાજ છોડીને કરી દો. પણ બાપુ આ થોડુંક ઇમરજન્સી હતું એટલે થોડુંક અટાણે થોડું કરી દીધું તો સારું હતું. એનો સમય હોય કરવું પડે ને મારા માટે. એમાં એવું છે બાપુ, પછી શું છે કે અટાણા બાયું ને ના તેને એટલે અમારે તો પછી બધે બાયું કઈક કોઈ ધૂણ ફલાણા ને ઠીકડા ને એટલે જો કદાચ એક સમાધાન આવડું કરે થઈ જાય ને તો બધું ભેગું થઈ જાય એમ. કેમ કે મારી બાઈ ઉભા હાથે ધૂણે છે અને આ રૂપિયા આવ્યા પછી થયો છે બધા બાથરૂમ ચાલુ રહીશ. હા, એટલે થોડુંક એટલું અમારા વતીથી પગે લાગુ એટલું કરી દો ને. હાલો જોઈએ તો ક્યાં? 10:30 કરું. હા, તો 10 વાગે કરું, 11:30. 11:30. ઓકે બાપુ. હેલો. હા બાપુ, શું થયું? હા ચાલુ રાખો. હા બોલો. હા બાપુ, હા મારા ઘરને બાઈ આવી ગઈ. હા રાખો ફોન સામે. હાલો રાખો. આ બાજુ અહીંયા. હા બાપુ બોલો. હાલો. આટલું બંધ કરી દો. હા બેન, આટલું બંધ કરી દો. હા. ચાલે હુકમ એલાન કરો, આવીને વાત કરશું. હાલો. હા ચાલુ રાખો. હા ભાઈ આવો. આ હુકમ બેન ને એલાન કરો, આવીને વાત કર જલ્દી. શું થાય? ધૂણ બેન નથી થતી મને ધૂણ. હાલો. હાલો. શું થાય છે? ઈ ધૂણવા માંડી બાપુ. હે? હા ચાલુ રાખો. હા હાલો ચાલુ રાખો. કાલે હું જોવે છે? જીવ જોવે? બેના જીવ જોવે છે? બોલ. હા. જોવે છે ને? હા. શું નામ છે તારું? સંગીતા. ક્યાંની છો? કમળ કોટડા. કમલ કોટા. શું લેવા આવી? લગન કરીને. કોની રે? મનસુખ રે. હવે હેરાન કરવાના છે? હા. ઠીક. તો તારે શું જોઈએ? પૈસા જોઈએ કે જીવ જોઈએ? જીવ. કાંઈ વાંધો નહીં. કાલે આપી દઉં. બોલ પછી કાંઈ? કોનો જોઈએ? એકનો. કોનો એકનો? મનસુખનો. હા આપી દેવાનો. બોલ પછી કાંઈ? બીજું કાંઈ? હા. ધૂણ બેન નથી થતી ધૂણ. હે? ધૂણ બેન નથી થતી ધૂણ. એ બધું બંધ અત્યારે વહી જા તું. હે? હું તને બોલ, તું અત્યારે વહી જા. હા. પછી જયારે બોલાવું ને ત્યારે તું પાછી આવજે. હા. હો હાલ નીકળ. હાલ જલ્દી મૂક બેન ને. હાલો. બાપુ, ઈ ધૂણવાનું ચાલુ કરી દીધી. હા એ હમણાં જાય, નીકળી જાય. એમ? હા આગળ કાઢી જાય. તો આમાં થોડું સારું થઈ જાય. સારું ન કરે તો હેરાન થઈ ગયા. ના તો એવું લાગે ને કાલ તમે બપોરે આવો. હા. 4 વાગે નીકળો ત્યાંથી. નકર મારે શું કહેવાનું ખબર છે? હા. આ ધૂણતી હોય ને હમ. તો આ ભલે ધૂણે, નકર હું છે ને સાઈડમાં બીજી બાઈ એક કરી લઉં. ના એવું કાંઈ નહીં. આપણે ચોખવટ કરી. તમે આવો ને કાલે. એટલે એ ધૂણવા વાળી સાંભળો. હા.
એક ધૂણવા વાળી ને એક રાંધવા વાળી બે થઈ જાય એટલે આપણે પછી ઉપાધિ નહીં. આ ધૂણતી હોય તો મારે માથાકૂટ કરવી નહીં. ના ના બધું થઈ જાય. કાલે તમે આવો ને, ક્યાં કાલે આવી શકશો? ક્યાં આવું? ભાવનગર. ભાવનગર કેટલા વાગે આવું? હા, ત્યાંથી 4 વાગે નીકળજો તમે. હા તો 4. તો એવું કરું હાલો. બરાબર, નીકળો એટલે ફોન કરજો. એમને કાંઈ ઓલા ફૂલડા બુલડા ને એવું કાંઈ લેવું છો? એ બધું જ આવી જાય. હે જે જોતું હશે એ આવી જાય મુંજામાં. એમની નકર પછી ઓલું મેં તમને કીધું તું ને એનું કંઈક કરી દઉં ને તો બાપુ આ ભલે ને આ એક કોઈ તમે આવો તો ખરી રૂબરૂ. કેમ કે હું આ બાઈથી કંટાળી ગયો, હવે આપણે આમથી બીજી કરવી પડે એવું જ છે બાપુ. હા મારે સાંભળો, હા, હું બધું પછી તમને રૂબરૂ વાત હા કરું. રહીને આનાથી અટાણે હવે બીજું કરો ને આમાં હવે આમ તો કંટાળી ગયો છું. હા પણ તમે આવો તો ખરી, પછી બધો રસ્તો કરી દઈશ તમને. એમની નકર રૂબરૂ વાત કરે, આ બધું ફોનમાં ન હોય. હે સમજો, રૂબરૂ આવો તમે ત્યારે વાત કરી દો. એમ આમાં શું છે કે નકર પછી આ એક ની એક બાઈ આમથી હવે નકર ના ના એ બધું થઈ જાય. તમે આવો વાત કરીશું. ઓલી મુંબઈ વાળી નું ભાઈ સાહેબ તમારો દીકરો થાય તો કરી દે ને. હું અટાણે એટલે એક વાર વી આવ્યો એ સાંભળે નહીં. હા હા, એ બધું કરી દઈશ તમને. આવો તો ખરી. નહીં છૂટા છેડાનું થાય તો કરાવી દો ને. તમારો દીકરો ઓછો કોઈ છે તમે આવો જ કરી રૂબરૂ એટલે બધું એવું હશે. પછી ત્યાં આવું ને કદાચ પછી નો થાય મારે હું રિવાટ બાઈ થી આવું ને. હા હે હા, હું રિવાટ માથાકૂટ કરે ને બતો ભાઈ આવવાનું રહી ને. ના ના કાંઈ ન થાય, એ ટેન્શન ન રાખો તમે. એમ નહીં તો ઓલી આને લઈ લો ને ઓલી મુંબઈ વાળી ની બોલાવી લઉં. ના ના પછી એને બોલાવશું. પણ ઈ હારી આની કરતા ઈ હારી. હા તો બોલાવી લેવાય. મારે માણસો બેઠા છે એટલે વાત ન થાય. બે ને બરકી લો ને હા તો અમે 3 જણા થઈ જાય પછી તમારું ઉપાધિ નહીં. હા, વાંધો નહીં. હા તો સારું હાલો. હવે કાલે આવી જાય બાપુ. હા કાંઈ વાંધો. 9-10 વાગે આવીશું. સવારે હા સવારે મોડા પહોંચજો કે કાલ મારે મેં લગ્નમાં જવું જ ને. 12 લગી હું નહીં હોઉં. 1 વાગ્યા લગી, 12-1 વાગ્યા લગી જમણવાર પતે ને પછી હું ઘરે આવીશ. ઓકે બાપુ. સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. હલો, રહીમ બાપુ બોલો. હા કોણ? હે હા બોલો. એ મનસુખભાઈ બોલું, રામભાઈ સાઉન્ડ વાળા. હા હા, સાવન વાળા બોલો. હા હવે બાઈ ને તો ગાઈસ નું વધી ગયું ને એને તો એ ઓલામાં દાખલ કરી છે આઈસીયુ માં. કેમ હું થયું? હવે તો વધી ગયું કઈક વધી ગયું તો કાંઈ નહીં, નારિયેળ ઉતારી ચોકમાં નાખ્યો, હમણાં પૂરો થઈ જાય. બાઈ નું કે નારિયેળ નું? બાઈ ને તમારી ઘરવાળી છે કે નહીં, હા એની બધી નારિયેળ ઉતારીને ચોકમાં નાખ્યો અને આઈસી ની બહાર. કેમ હા, ક્યાંક મરી જાવ તો હારી કેસ કરે એવી છો? ના કાંઈ ન થાય. હા એને માવતર ને રહ્યા ને કાંઈ ન થાય ને એમાં શું થાય કે તમે હું કેમ ટેન્શન લો? હા એ પણ નારિયેળ નાખો તો ઊભી થઈ જાય પછી કાંઈ. એમાં એવું છે કે એ આપણે કાલે વાત કરાવી ને એટલે એને માવતર ને એને કીધું તું મને કોક બાપુ એ વાત કરાવી હતી ને કદાચ હાથાના માવતર ને કહેજો કરાવી દી વાત. ભાવનગર રહીમભાઈ ની વાત કરે એમ કહી દીજો. એ હું પોલીસ કેસ કરવાની વાત હાલે છે. હા તો ભલે. એટલે એ કે ન કરે એટલે તમારું મારું બે નું નામ લખવાનું કહે. હા તો વાંધો નહીં, એમાં શું થઈ ગયું? એટલે મેં કીધું ના મરી જાય તો મરાઈ જાય ને બાપુ. હું તો ટણ મરાઈ જાઉં નાનો માણસ. કાંઈ ન થાય કોઈને. નારિયેળ મૂકો તો વસ્તુ હટી જાય, એ વસ્તુ હટી જાય એટલે પછી થઈ જાય. એટલે એને લાવો ને એટલે ડોક્ટરે કીધું હવે 5-10 મિનિટ જીવશે. થઈ જાય. નારિયેળ પેલા મૂકી જાઓ. કાંઈ ન થાય. નારિયેળ તમને લેવું છે પણ કદાચ મરી જાય ને પોલીસ કેસ થાય તો આપણે શું કરશું? કાંઈ ન થાય. અરે કેસ થાય છે એમ કહું છું. હા હા, આ કેસ કરે છે એનો ભાઈ છે ને એ માથા ભારે છે અને કાયદામાં જાણકાર છે. હા તો ભલે હોય તો જેને વસ્તુ બહાર ની છે એની હેરાન છે ને તમારું નામ લખવા આવ્યા હતા ઈવડે ભાઈ ભુવન નામ બોલો. એટલે મેં કીધું રહીમભાઈ કરીને છે ભાવનગર ના. એટલે એવું લખી ગયા. મેં કીધું આ તો ભારે થઈ ગયા કે હું આમાં. એટલે અમારે કદાચ કોર્ટડામાં કેસ બેસ કરે તો શું કરશું એવું છે. ના ના કામ વાંધો થઈ ગયા. હે થઈ ગયા બધું. અને રેકોર્ડિંગ બધું લેતા ગયા છે. હા તો વાંધો નહીં.
કે આવી રીતે આને કે તાંત્રિક વિધિનું કરાવ્યું નામ કરાવ્યું ને એમાં મારી બેન માથે આવું કરી નાખ્યું ને એવું બધું કહે. એટલે હવે હમણાં ગાડીએ સાહેબની આવી ત્યાં આગળ હા તો વાંધો નહીં સમજાવે. તો હવે ઈ કદાચ પોલીસ વાળા કહેતા હતા કે ત્યાં જાય એમ એટલે મને કે તમે ભેગા આવો મેં જોયું નથી. તો આ પોલીસ વાળાને એમ બધા ત્યાં આવી તો ક્યાં આવવાનું? હા તો ઈદગા મસ્જિદ અમે આવવાનું કવરામ ચોકમાં બરાબર. એમને આ સાહેબ રહ્યા ઈ પૂછે છે કે તમે આપણે ભાઈ પાસે જવું તો ક્યાંથી જવાનું એમ સાહેબ પીએસઆઈ રહ્યા ને પૂછે. હા તો અહીંથી નવાપરામાં આવવાનું. નવાપરા આપણે કાળા નાળા છે, કાળા નાળાથી સીધું ઈ આવવાનું. હા બરાબર છે. હા તો હવે એમાં એવું છે તો કાંઈ વાંધો ના લો. હવે કદાચ બાઈ મરી જાય તો એ અટાણે એવું એમ કીધું કે આ બાપુની હિસાબ મરી જાય મરી ગઈ મારી બાઈ છોકરી એમ. હા તો હવે આપણે કાર્ય કર્યું કાંઈ જ નહીં ને. આપણે કોઈને મરવા માટે તો કામ કરતા નથી, જીવાડવા માટે કામ કરી છીએ. બરાબર છે. મને આખું વિચારીને પછી થયું હે બરાબર. હવે એમાં જામીન તો તમારા તો કોઈક જામીન નહીં થાય, મારું શું થાય? તમારે કોઈ છે શિષ્ય બીસ્ય જામીન બામીન થાય એવું છે કઈ? અમારે સીસી વાળા નો હોય ને વાડી વાળા ક્યાં ગોતવા જવા? આપણે જામીન નું કઈક કરવું જોઈએ. એમાં કઈ એની એમાં નારિયેળ બારી ઉતારી તો વાંધો નહીં હાલો પછી ફોન કરો. એમ નહીં બાબુ. હા કહું છું આમાં કોઈક જામીન કરો કરો વ્યવસ્થા કરો 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 બરાબર ને. મારા બાઈ મરી જાય જો મને મારું વટાણ બહુ મને જ નથી રહેતા કે બીજું માઈ ગયું આ બાઈ મરી જાય મારું તો થવું જ તમારે કાંઈ બાપુ ઘરે બધાને કહી દઈશું કઈ જેલમાં આપણે તો સાબરમતી જેલમાં હારે દાંડિયા લેવાના. બીજું એ બાપુ તમારો ફોટો મોકલો તો હું અહીંયા કોકને બતાવું તો ખરા કે આ બાપુ એની વાત કરી છે. હે તમારો ફોટો મોકલો ને બાપુ. ના ના મારે જો ફોન તો નથી, હું રાખતો જ છે. મોટો ફોન ન રાખું તો બીજા નાનો ફોન હોય. ડબલ્યુ સિવાય આપણે આગળ ન હોય. ત્યાં કણ કોઈક હોય તો એને કયો ને ફોટો મોકલાવાનો. હા એ તો હવે કોઈક આવે છે કહું. હા આમાં જરીક કરે છે અને જામીન નું આપણે બે કરી જાય બાઈ પતી જાય. હા આપડી બાઈ ફેલ છે. તમે મને દાણા એવા જોઈએ ને મને રેંડવો તમે એવું માત્ર ના એવા ન હોય. તમે આંખો વિચારી બધું કર્યું પણ ફેર નો પડ્યો ડો ગાય ની આઈસીયુ બીજી. એટલે આમાં એમ થયો તમે કઈક મંતર બંતર મને બોલો ને કે ભાઈ બાઈ ને કઈ થાય નહીં. આ પછી તો વધી જ ગયું આખું. એટલે હવે આમાં થોડુંક કરજો. હા અને એ નારિયેળ ઉતારીને ક્યાં નાખી આવવાનું? 4 રસ્તે નાખ્યો. 4 રસ્તે? હા તો હાલો નાખી આવો. હા Audio Jungle.